हेलो फ्रेंड्स, वेलकम टू अनबीटन टेस्ट। मित्रों, अनबीटन टेस्ट में आज આપણે ફરી લીલવા રતાળુની સબ્જી બનાવવાના છીએ, પણ આ વખતે આપણે થોડી અલગ રીતથી લીલવા રતાળુની સબ્જી બનાવીશું। તો જો મારી ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો રેસીપી થોડી પણ જો પસંદ આવે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો અહીં મેં લગભગ 300 ગ્રામ જેટલા પાપડીના દાણા લીધા છે। પાપડીના દાણાને લીલવા પણ કહેવામાં આવે છે। એક કુકરની અંદર દાણાને આપણે મૂકી દઈશું અને એમાં દાણા ડૂબી જાય એટલું પાણી ઉમેરી દઈશું। સાથે અંદર આપણે ઉમેરીશું 1 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું અને ચપટીમાં આવે એટલો આપણે ખાવાનો સોડા એની અંદર ઉમેરીશું। વધારે સોડા ઉમેરવો નહીં, કારણ કે આ ફ્રેશ સબ્જી છે તો લોચો થઈ જાય। હવે કુકરને આપણે બંધ કરતાં પહેલાં બધું બરાબર હલાવીને મિક્સ કરી લઈશું અને કુકરને બંધ કરી અને આપણે માત્ર 1 સીટી વગાડવાની છે અને સીટી વાગી ગયા પછી વિસલ ઊંચી કરીને એમાંથી સ્ટીમ કાઢી લઈશું અને કુકર ખોલી નાખીશું। ત્યારબાદ એમાં જો થોડી કચાશ લાગે તો આપણે આ રીતે ખુલ્લું 2-3 મિનિટ ચેડવી લઈશું તો દાણા આરામથી ચડી જશે। જો 2 વિસલ વગાડવા જઈશું તો આપણા દાણા લોચો થઈ જશે। અહીં તમે જોઈ શકો છો કે આપણા દાણા પણ અકબંધ છે, એનો કલર પણ સરસ લીલો જળવાઈ રહેલો છે। તો આ પ્રમાણે આપણે દાણાને બરાબર બાફી લઈશું અને કાઢ્યા પછી એના ઉપર નોર્મલ ઠંડુ પાણી આપણે ઉમેરીશું, જેથી કુકિંગ પ્રોસેસ અટકી જાય અને દાણાનો કલર પણ સારો રહે। તો હવે આપણે દાણાને બાજુ પર રાખીશું અને બીજી આગળની પ્રોસેસ તરફ વધીએ। એ જ કુકરની અંદર એક નીચે જાળી મૂકી ઉપર ડીશ મૂકી દીધી છે અને રતાળું બાફવા માટે હું મૂકું છું। આ લગભગ વજનમાં 400 ગ્રામ જેટલો રતાળું છે અને કુકરને બંધ કરીને એને હું 4 થી 5 વિસલ ફૂલ ગેસ પર વગાડી લઈશ। રતાળુની સાઇઝ પ્રમાણે અને આકાર પ્રમાણે બફાવાનો ટાઈમ ડિપેન્ડ કરતો હોય છે। હવે અહીં મસાલામાં આદુ મરચાં, સિંગદાણા અને લસણ મેં લઈ અને એને ચોપરની અંદર દરદરું વાટી લીધું છે। સાથે ખૂબ બધા ધાણા એટલે કે કોથમીર આપણે ઉમેરીશું। હવે ધાણા જીરું ઉમેરીએ, હળદર, સાથે ઉમેરીશું આપણે મીઠું સ્વાદ પ્રમાણે, પરંતુ ધ્યાન રાખીશું દાણામાં પણ આપણે મીઠું ઉમેરેલું હતું। હવે ખાંડ ઉમેરીએ છીએ। ત્યારબાદ આપણે આમાં ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો, સફેદ તલ ઉમેરીશું અને કોપરાનો ભૂકો, સૂકા કોપરાનું ખમણ આવે છે તે નાનું મોટું બંને મળે છે, જે હોય તે વાપરી શકાય। જો લીલું કોપરું હોય તો પણ વાપરી શકાય। અહીં લસણ પણ તમે સૂકાના બદલે લીલું લસણ વાપરી શકો। અત્યારે મારી પાસે સૂકું છે તો મેં સૂકા લસણનો ઉપયોગ કર્યો છે। અહીં રતાળું બફાઈ ગયું છે તો આપણે એને છોલી લઈએ। બફાયેલું રતાળું બહુ સરળતાથી છોલાઈ જતું હોય છે, એની ઉપરના જે છાલ છે બહુ આરામથી નીકળી જતી હોય છે અને બાફવાથી રતાળુનો કલર પણ ખૂબ સરસ રહે છે। તળીએ એના કરતાં બાફેલા રતાળુનો કલર વધારે સારો રહે છે। તો આગળની રેસીપીમાં મેં રતાળું તળીને લીધો હતો, અત્યારે આ રતાળું હું બાફીને લઉં છું। હવે એના આપણે નાના ટુકડા કરી લઈશું। બહુ મોટા ટુકડા નહીં કરીએ, કારણ કે આપણે એને દાણા સાથે બનાવીએ છીએ। અહીં એક પેનમાં 4 મોટા ચમચા ભરીને તેલ લીધું છે। વઘાર માટે અજમો, સફેદ તલ અને રાઈ લીધા છે। તેલનું પ્રમાણ અહીં થોડું વિશેષ રહેશે અને બને ત્યાં સુધી સિંગ તેલનો જ ઉપયોગ કરવો તો એનો ટેસ્ટ વધારે સારો આવશે। રાઈ ફૂટવા માટે એટલે આપણે હિંગ અંદર ઉમેરી લઈશું અને બધું બરાબર હલાવી લઈશું। બરાબર વઘાર ફૂટી જાય એટલે આપણે જે તૈયાર કરેલો મસાલો છે એને એની અંદર ઉમેરી દઈશું। આ મસાલાને આપણે લગભગ 15 થી 20 સેકન્ડ સુધી મીડિયમ ફ્લેમ ઉપર સાંતળી લઈશું। ગેસની ફ્લેમ બહુ મોટી ન રાખવી મસાલો સાંતળતા હોઈએ ત્યારે।
તો બરાબર હલાવી લઈશું અને થોડું પાણી ઉમેરીશું, જેથી મસાલો બરાબર ચડી જાય અને કાચો ટેસ્ટ એનો નીકળી જાય. મિત્રો, જો લીલું લસણ તમને મળે તો એનો જ ઉપયોગ કરવો, એનો ટેસ્ટ વધુ સારો આવતો હોય છે. તો અહીં મસાલામાંથી તેલ લગભગ છૂટું પડી ગયું છે. તો હવે આપણે રતાળુના ટુકડા એની અંદર ઉમેરી લઈએ. રતાળુના ટુકડા એટલે આપણે પહેલાં ઉમેરીએ છીએ કે રતાળું બાફતી વખતે આપણે આખો બાફ્યો છે, એટલે મીઠું ને બીજા મસાલા રતાળુની સાથે ટેસ્ટમાં બરાબર આવી જાય. એટલા માટે પહેલાં રતાળું ઉમેરીશું અને એને 5 થી 7 મિનિટ મસાલા સાથે સાંતળવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું. મેં વચ્ચે થોડું પાણી અડધો કપ જેટલું ઉમેરી લીધું હતું. તો અહીં આપણે રતાળું બરાબર થઈ ગયો છે, તેલ છૂટું પડી ગયું છે પાછું. તો એની અંદર આપણે દાણા ઉમેરી લઈએ છીએ. દાણાને બરાબર મસાલા અને રતાળું સાથે આપણે મિક્સ કરી લઈશું. મિત્રો, સાઉથ ગુજરાતમાં લીલવા રતાળુનું શાક લગ્ન પ્રસંગમાં પણ બનતું હોય છે. થોડું પાણી ઉમેરી લઈ અને એને થવા દઈશું, જેથી દાણામાં પણ મસાલાનો ટેસ્ટ ચડી જાય. રસોઈયાઓ સામાન્ય રીતે પ્રસંગોમાં બનાવતા હોય ત્યારે લીલવાના દાણા સાથે ફૂડ કલર પણ થોડો ગ્રીન ઉમેરતા હોય છે, જેથી દાણાનો કલર એકદમ ગ્રીન દેખાય. આ સમયે આપણે મસાલાને ટેસ્ટ કરી લઈશું. જો મરચું, મીઠું, ખાંડ આપણને કંઈક ઓછું લાગતું હોય તો એને ઉમેરીને સેટ કરી લઈશું. અહીં મને મીઠું થોડું ઓછું લાગે છે, તો હું અડધી ચમચી જેટલું મીઠું એડ કરી લઉં છું. હવે બધી વસ્તુ બરાબર મિક્સ કરી અને આપણે થવા દઈશું. આ સબ્જી રસાવાળી હોય તો જ વધારે સારી લાગે. હવે અહીં આપણી સબ્જી તૈયાર છે, તો એમાં અડધા લીંબુનો રસ અને ચમચીથી માપો તો લગભગ 2 ચમચી જેટલો લીંબુનો રસ હું ઉમેરું છું. રસોઈયાઓ પ્રસંગમાં બનાવતા હોય ત્યારે તો એ તેલની અંદર બરાબર ડૂબી જાય એટલું અંદર તેલ નાખતા હોય છે. અત્યારે મેં ઓછા તેલનો ઉપયોગ કર્યો છે. છેલ્લે કસૂરી મેથી આપણે ક્રશ કરીને, હાથથી જ ક્રશ કરીને ઉમેરીશું. આ ઘરની બનાવેલી કસૂરી મેથી છે. જો તમારે કસૂરી મેથીની રેસીપી જોવી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. બધી વસ્તુ બરાબર મિક્સ કરી લઈએ. તો અહીં આપણી સબ્જી તૈયાર છે. હવે આપણે એને સર્વિંગ ડીશની અંદર કાઢી લઈશું. મિત્રો, આ સબ્જી એટલી ટેસ્ટી બને છે કે જો તમે એકવાર આ સિઝનમાં બનાવી હોય, પાપડીની સિઝનમાં, તો તમે વારંવાર બનાવશો. એને કોથમીર, સૂકા કોપરાથી અને તલથી ગાર્નિશ કરી લઈશું. તો મિત્રો, તૈયાર છે આપણી રતાળું લીલવાની સબ્જી. ખૂબ જ મસ્ત સબ્જી બને છે. જરૂર એકવાર ટ્રાય કરજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી મસ્ત વાનગી સાથે. ત્યાં સુધી ટેક કેર.